બજરંગદાસ બાપાના સેવક કહેવાતા એવા મંજી બાપાએ અંતિમ વિદાય લીધી છે। સુરતમાં તેમના દેહ વિલય બાદ તેમના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યો હતો। ઝાંઝરિયા પ્રથમ દર્શન કરાવ્યા બાદ તેમના પાર્થિવ દેહને બગદાણા લઈ જવામાં આવ્યો, જ્યાં ભક્તોને સદગતના અંતિમ દર્શનનો લાભ 2 દિવસ સુધી મળ્યો। બગદાણા ખાતે સંત શિરોમણી બજરંગદાસ બાપાના સેવક ગણાતા મંજી બાપા દેવલોક પામ્યા હતા। બજરંગદાસ બાપા બાદ બગદાણા આશ્રમનું સંપૂર્ણ સંચાલન મંજી બાપાના હસ્તે કરાયું હતું। સુરત ખાતે તેમનું નિધન થતાં રોરો ફેરી મારફત તેમના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યો હતો। મંજી બાપાના નિધનથી ભક્તોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી। મંજી બાપા સુરત હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો। પ્રથમ ઝાંઝરિયા હનુમાનના મંદિર ખાતે પાર્થિવ દેહને દર્શન કરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે બગદાણા આશ્રમ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગઈકાલે અને આજે બપોરે 3 કલાક સુધી ભક્તો તેમના પાર્થિવ દેહના દર્શન કરી શકે તે માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ આજે તેમના અંતિમ સંસ્કાર બગદાણા ખાતે બગડેશ્વર ખાતે કરવામાં આવ્યા હતા। બધાને સૌ ટ્રસ્ટી મંડળને બહુ મોટી ખોટ પડી છે અને અમારા બટુક દાદા સાથે ફાધર સાથે દાદા આખી જીવન સાથે રહ્યા છે। અમારે મોટી ખોટ આશ્રમની અંદર પડી છે અને આ ખોટ પૂરા એવી છે નહીં, પણ એના વિચારથી અમે લોકો આગળ હવે જે ટ્રસ્ટી મંડળ જે ચલાવવાનું છે એવી રીતે એના જે ઈચ્છા વિચાર જે હતા વિચાર અમારી પાસે રોડમેપ છે પણ આગળ વધારશું। ઘણા બાપા છે હયાતીમાં અત્યારે યુવાન મોટી ખોટ પડી છે। જો હયાતીમાં હોત તો આજમાં વધારે વિકાસ થાત। હવે એની ખોટ કોઈથી પૂરાયું નથી। ભગવાન આપણે એવી પ્રાર્થના કરીએ। મંજી બાપાના નિધનથી ભક્તો અને શ્રદ્ધાળુમાં ઘેરો શોક વ્યાપી ગયો છે। મંજી બાપાને મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે। વડાપ્રધાને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। વડાપ્રધાને મંજી બાપા સાથે ફોટો શેર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, ત્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પણ મંજી બાપાને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। બીજી તરફ મંજી બાપાનો દેહ વિલય થતાં સમગ્ર બગદાણા સજ્જડ બંધ રખાયું હતું। મંજી બાપાની અંતિમ યાત્રા સમયે દેશભરમાંથી આવેલા ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા। સનાતન ધર્મની શિરમોર કહી શકાય બજરંગદાસ બાપા। એમની ગુરુ ભક્તિનો અને એમની સેવા ભક્તિનો જેણે ઝંડો પૂરા વિશ્વ સુધી પહોંચાડ્યો। બાપાનો એક જ નાદ હતો કે જ્યાં ટુકડો મળી રહે અને રામ નામનું ગુંજાયમાન થાય, તો એ મંજી બાપાએ પૂરા દેશ અને વિશ્વ સુધી આ સંદેશો પહોંચાડવામાં પૂરું જીવન એમણે લગાડી દીધું। એ બાપાને અમે શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરવા માટે બધા સંતો પધાર્યા છે। બધાને પ્રણામ કરીએ છીએ। મંજી બાપાની ખોટ બગદાણા જ નહીં પણ પૂરો દેશ અનુભવી રહ્યો છે, એટલે બધાને દુઃખ છે, બધાને અંદરથી ભાવ છે, બધાને શ્રદ્ધા બધા અર્પણ કરવા માટે આવ્યા છે। ભાઈ આ બધા રાત્રે જ બેસતા 1 નંબરમાં 4 નંબરનો રૂમ સ્પેશિયલ, અત્યારે હું ત્યાંથી જ આવ્યો, એટલે કાયમ રાત્રે જ બેસતા અને રાત્રે આખી રાત એમને બેસી જ રહેવાનું, તે સવારે જુદા પડીને અમે તો અહીંયા અમે એવું માની છીએ કે એના પાસેથી શીખવા જેવું હતું, એ પાઠશાળા હતી, નિશાળ હતી, એની પાસે લેસન કરવા જેવું હતું, એ બધાને આપી શકે એવો શક્તિમાન પુરુષ હતો। એટલે અમે એમ કહીએ છીએ કપડાની ઓળખાણના બદલે કાળજાની ઓળખાણવાળો આ પુરુષ હતો। એવી સરસ વિરલ વ્યક્તિત્વ હતું। મંજી દાદામાં રાષ્ટ્રીય પ્રેમ, સમાજ ઉત્કર્ષ અને ધર્મનું એક જીવતું આંદોલન હતું। એને સેવાને સાકાર રૂપ આપવામાં પોતાની જાતને આહુતિ આપીને હોમી દીધી। આવું વિરલ વ્યક્તિત્વ બગદાણાની અંદર પાયાની ઈંટ હતી અને બજરંગદાસ બાપાને એના ઉપર સંપૂર્ણ આશીર્વાદ હતા। આવું વ્યક્તિત્વ મનુષ્યનું પથદર્શન કર્યું, મનુષ્ય પ્રકાશ પડ્યો અને પ્રેમથી બધાને કંઈક મદદ કરતા હતા। આ મદદ કરે એવી વ્યક્તિ, સર્વાંગી વિકાસ સાધી શકાય એવું વિરલ વ્યક્તિત્વ હતું। એટલે તો બધો આખો સાધુ સમાજ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો છે। આવું વિરલ વ્યક્તિત્વ હતા। હવે આમાં ઈશ્વરીય કાનૂન સામે તો આપણી ફરિયાદ ચાલતી નથી। કોઈ વ્યક્તિ શરીરથી શાંત થઈ જાય તો એને જીવતી રાખવાનો આ દેશમાં ઉપાય છે। મંજી દાદા શરીરથી શાંત થયા છે, એને જો જીવતી રાખવી તો આ દેશમાં ઉપાય છે। એ મનુષ્યના સદગુણને આપણા સદાચાર દ્વારા જીવતા રાખી તો મંજી બાપાને જીવતા રાખી શકાય। મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો તેમજ ગુજરાતભરમાંથી આવેલા આશ્રમના હજારો સેવકો અને સમસ્ત ગામના લોકોએ મંજી બાપાના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા
અને પુષ્પાંજલિ પાઠવી હતી. ત્યારબાદ વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી. મંજી બાપાની અંતિમ યાત્રા નીકળી, જેમાં બાપા રામ સીતારામની અવિરત ધૂન સાથે હજારો લોકો જોડાયા હતા. અહીં બગદાણા બગડ નદી કાંઠે આવેલ મોક્ષ મંદિર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.